કે પિતૃ આપણે ઘરમાં આવે આપણને પ્રતીતિ કઈ રીતે થાય, એ અનુભવ કઈ રીતે થાય? તો પિતૃ આવે એ અનુભૂતિ થાય તો એક સર્પ બનીને આવે. શું બનીને આવે? સર્પ બનીને આવે. અને અહીંયા જે સર્પ સ્વરૂપે જે આપણને દર્શન આપ્યા ને, એ સર્પ સ્વરૂપે કોઈ બીજું નહોતું પણ આ જ ગામનું કોઈ એવો ચૈતન્યવાન પિતૃ હશે કે જે આશીર્વાદ આપવા અહીંયા પધાર્યો. એમ તો 7 દિવસે કથા ભગવાન સુધી પહોંચે, પણ કેતનભાઈ આજે મને કહેવા દો, 8 વર્ષ પૂર્વે તમે જે કથાનો સંકલ્પ લીધો તો ને, એ તમારી કથા બીજા જ દિવસે મારા નારાયણે સ્વીકારી છે. એનું પ્રમાણ છે. जो सुख मिलता राम भजन में वो सुख नाही अमीरी में साहे. जे आनंद મળે આ રામ નામ રૂપી નાણું દિન દિન બળદ છવાયો. ખિસ્સામાં 5000 રૂપિયા હોય અને ચીખલીની બજારમાં નીકળો, કાંઈક લેવું હોય તો 5000 રૂપિયા વાપરવા પડે, ખર્ચવા પડે. પણ આ રામ નામ રૂપી નાણું એવું છે કે જ્યાં લોકોની સામે આને ખર્ચો ત્યાં વધતું જાય છે.